હવે ગુજરાતમાં અમે ચાલુ કરીશું 80 એટલે SC ST OBC અને 20 ની અંદર એ સમૂહ સમાજને અપવાઈ રહી છે કારણ કે વિશેષમાં કંઈક કહેવા માગતો છું સાંભળ વિકેશ આજે શાહીબાગ સર્કિટ હાઉસની અંદર સમગ્ર ગુજરાતમાંથી ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજના આગેવાનો ભેગા થયા. ગુજરાતની અંદર સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ માધવસિંહ દાદા હતા. એમને ઓબીસી સમાજની ચિંતા કરીને 27% અનામત આપી હતી અને ઓબીસી સમાજને હક અને અધિકાર આપ્યા. તેને ગુજરાતની ગાદી એમને છોડ્યા પછી સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ નિરાશ હતો. પણ આ પૃથ્વી ઉપર આશાના કિરણ રૂપે રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ શ્રી લાલજીભાઈએ જે ઓબીસી સમાજ માટે નિવેદન આપ્યું છે એ નિવેદનને સમર્થન કરવા માટે અમે તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે. વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ તાકીને બેઠો હતો કે ભાઈ માધવસિંહ પછી ગુજરાતમાં કોણ, માધવસિંહ પછી ગુજરાતમાં કોણ. આજે આ ગુજરાતની ધરતી ઉપર આ અમદાવાદની ભૂમિ ઉપરથી ગુજરાતમાં ઓબીસી સમાજના લીડર તરીકે લાલજીભાઈ દેસાઈને હું ઘોષિત કરું છું કે એમને ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજના હક અને અધિકારની વાત કરીશ. બીજી, ભારત દેશની અંદર પાર્લામેન્ટમાં માનનીય રાહુલજી જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે, માનનીય પ્રિયંકાજી લોકસભામાં બોલે છે, પણ ગુજરાતમાં અમારી કમનસીબી છે કે ગુજરાતની અંદર ઓબીસી સમાજના લીડરો સિવાય અન્ય સમાજના જે લીડરો કોંગ્રેસમાં છે એ મોઢેથી એક પણ શબ્દ બોલતા નથી. એનું અમને મહાદુઃખ છે. આજે સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી અને એસસી માઇનોરિટી સમાજના આગેવાનો નક્કી કરે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ચારે સમાજની 85% વસ્તી છે. તો ગુજરાતમાં રાજનીતિ હોય, નોકરીની ભરતી હોય, કોઈ પણ જાહેર નિગમ હોય, કંપનીઓ હોય કે સરકારનો કોઓપરેટિવ વિભાગ, દરેક જગ્યાએ આ ચારે સમાજને 85% હિસ્સેદારી મળવી જોઈએ. એના માટે ગામે ગામ, ઘર ઘર સુધી અમે જાગૃતિ ફેલાવીશું અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતનો ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજ એક કરી અને અમારા હક અને અધિકાર મેળવીને જંપીશું. ગુજરાતમાં એવું લાગે છે કે કાયદો હવે હાથમાં રહ્યો નથી કે ભાઈ આરોપીઓ છૂટો દોર થઈ ગયો છે. એ વિશે આપની શું પ્રતિક્રિયા છે? એ વિશે તો સાહેબ આ જ પ્રતિક્રિયા કે વિચાર તો કરો. આ માધ્યમથી મને કહેવા દો, હું કોઈ ભૂતકાળમાં જવા નથી માગતો, પણ અમારા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના બારવટિયા કપડાં કાળા પહેરતા હકની લડાઈ માટે, પણ અમારી દીકરીઓની સલામતી હતી અને અમુક કહેવાતા માણસો કપડાં વ્હાઇટ પહેરે છે અને કાળા કામ કરે છે સાહેબ. એટલે ધન છે અમારા સૌરાષ્ટ્રના જોગીદાસ ખુમારને, અહીંથી રાજુભાઈ આહિરના વંદન છે સાહેબ. આમાં કાયદોની વ્યવસ્થા ક્યાં રહી? નીચેથી લઈ અને ઠેઠ દિલ્હી સુધી બધું ભ્રષ્ટાચાર જ હાલે છે. એમાં કાયદાની વાત હોય? અહીંયા બાંધીથી બેડીએ ભારતની ભોમને, અરે પલટાવ્યા શાસનની સરદાર કેવો, એ સરદારને પણ હું વખાણું છું. બાંધીથી બેડીએ ભારતની ભોમને, પલટાવ્યા શાસનની સરદાર કેવો, વંદુમાં ભારતી ઉતારું આરતી. અમારા ભારતનો ઇતિહાસ છે ભણવા જેવો. કોક દીક ભણવા તો આવો તો મેં સાચી વાત કરીને. આ અમિત શાહ બોલ્યા રામ 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 કરો, કૃષ્ણ કૃષ્ણ કરો. સાહેબ એ તો અમારા ઈષ્ટદેવ છે, આપણી મા ભારતીના. પણ એ દિલ્હી જઈને એમ બોલે કે બંધારણ શું કરો છો? હવે બંધારણ કહેવાવાળા અમિત શાહને કહેવા દો, બંધારણ ન હોત ને તો તમે પણ એ ગૃહમંત્રીના પદ ઉપર ન બેસી શકત. અમિતભાઈ આ પીડા છે અને તમે બંધારણને ગાળો આપો. બાબા સાહેબ આંબેડકર એક તમે એમ કીધું કે ભગવાન નથી, પણ હું તો અહીંથી જાહેર કહું છું કે આખા ભારત વર્ષના વર્તમાન જેને આપણે હક આપ્યા છે તો એની તુલના અમારો ભારતનો નાગરિક ભગવાન તરીકે પણ કરી શકે છે. હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર. આજની આ બેઠક અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ જે નિવેદન કર્યું એ નિવેદનના પડઘા ગુજરાતમાં ખોટી રીતે જે વહેતા કરવામાં આવ્યા છે એવા અમે એમને સમર્થન આપવા માટે ભેગા થઈએ છીએ કે એમની વાત ખોટી નથી. આ ભારતનો દરેક નાગરિક સમાન હક માગવા માટેનો હકદાર છે. પછી એ બ્રાહ્મણ હોય કે દલિત હોય,
દરેકને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એને સમાન હક આપવો જોઈએ અને દરેકનું સામાજિક સ્તર ઊંચું આપવું જોઈએ. શિક્ષણ ક્ષેત્ર હોય, એની આર્થિક નિભાવ માટેની વાત આવતી હોય કે પછી એના સામાજિક ઉત્થાનની વાત આવતી હોય તો આ ધરતી ઉપર જેને જન્મ લીધો છે એ તમામને સરખા અધિકાર પ્રાપ્ત કરવાનો હવે સરખો અધિકાર ગાંધી બાપુએ પણ આપ્યો છે. એક જાજબ ઉપર બેસતા કર્યા છે અને દલિત અને બ્રાહ્મણ વચ્ચેનો કોઈ ભેદ ન રાખ્યો હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પોતાની તિજોરીમાંથી આપવાના નથી પણ ભારત સરકારના ટેક્સમાંથી આપવાના પૈસા છે તો દરેકને સરખા ભાગે આપે એ માગણી જો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કરી હોય અને એની ખોટી ટીકા ભાજપ કરવા નીકળી હોય તો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સર્વ સમાજ ભેગા થઈ અને એને જાહેર ટેકો આપીએ છીએ.